લે આવીને ફરિયાદ કરી જીવણ બાપાને, તમે મારી જાત જોઈ, કર્મ જોયું નહીં, પાત્ર કુપાત્ર કાંઈ જોયું નહીં, અને મને ઉપદેશ તો કર્યો, પણ હવે અમારા પાપ ભીળ્યા છે. જ્યાં નજર કરો ત્યાં એવડી ઈ જ ફિલ્મની પટ્ટી ચાલુ થાય છે ને ઈ ધ્યાનમાં આવે છે. જીવણ બાપા કે ગાંડિયા હજી તું સંભારસ? અરે ભલા માણા, મારું ને તારું જેથી મળવું થયું તેથી ઈ બળી ગયા છે, હજી તું એને સંભાળીને બેઠો છો. એટલે जीवन बापा कीधु 84 वर्ष से शिकार खेला उनका धोखा नाई के पण एवडो मोटो धोखो केम मटे के आ श्वास ने उश्वास आले छे तारी देह मां एनी करी लेनी ओळखाण. हे मारा मन मस्ताना, हे मारा दिल दीवाना, ले ले हरिना गुण गाई. दम कदम ना दौर ऊपर चढ़ी जा बंदा, अटल अभय पद पाई. दासी जीवन संतो भीम ने चरणे आतो को समझू ने दिया समझा. एलाई हंभार मां हे आ तने जे नाम ओळखायो एनी आगळ पाप तो कोई वसात मां नथी. पाप की पाळ न पहुंचे पाताल में, वो लाभ की पाळ में लिख ले. ध्यान करीने ध्रुव बैठ गए, वो दया का मार्ग देख ले. दया का मार्ग देख ले, दुनिया तो सुदामा का मोल सोन में सुनिया. एम हरि नाम पर हाजर रे, भरोसो पड़े ने भ्रमणा भांगे तो भेद पड़्यो छे मैदान में तारा थी. हे लेवाय तो लई ले. आ समझण समझता धीर बंधाणी काई ध्यान करता, हे लाल लीला सफेद एवो कई प्रकाश देखाणो, અને આને નક્કી કરી લીધું કે મને મળી ગયો, ભગવાનનું દર્શન થઈ ગયું એમ માની લીધું, અને પોતાની અનુભવ વાણીમાં તે ગાઈ નાખ્યું. શું કે છે? મેરી નજર મે મોતી આયા, વેદ યજ્ઞ पाया. मेरी नजर में मोती आया, ओम जो मना जाप जपी तकिया ठहराया, तकिया ठहराया. ओम सोम जाप जपीने, तकिया ठहराया, तकिया ठहराया. किया समागम सुखमन सैद समोया. मेरी नजर में मोती आया, मणि में मणि मोती में, ज्योति में ज्योत मिलाया, ज्योति में ज्योत मिलाया. मणि मोती में मोती मणि में, ज्योति में ज्योत मिलाया.
ઉતરા મોતી જઈને સુનવા સમાયા અખર અજીત છે ઉતરા મોતી જઈને સુનવા સમાયા गुरुगम से बतलाया मेरी नजर में मोती आया गमरा पाया मेरी नजर में मोती आया परस परस अंतर नहीं रखना भरत निरख गुण गाया भरत निरख गुण गाया परिभ्रम पाया मेरी नजर में मोती आया वेद गमरा पाया मेरी नजर में मोती आया नजर में मोती आया मेरी नजर में मोती आया मोती नाम परमात्मा મારી નજરમાં આવ્યો મેં જોયો એમ કે છે પછી કેવી રીતે આવ્યો એ વાત કરે છે કે ઓહં સોહમના જાપ જપી મેં ત્રિકુટી તકિયા ઠેરાયા અરે બાપા અરે શાલી સુરતા અને કિયા સમાગમ સુખમણ છે સમોયા કેવી રીતે જોયો કઈ સમજાય હે એની વાત કરે છે પછી અમુક સમયે ધણ વગરનું શું કહેવાય બોલો ગોવાળ વગરનું એવું નહીં થવું જોઈએ આ તો આપણી દાદા અવગારામની કૃપાથી અનહદ લહેર છે એ જે સિદ્ધાંતે આલ્યા એવા છે જે સમજણને સમજ્યા છે આપણે તો એની રજવારાઈ સમજી શક્યા નથી પણ જેટલું વર્તમાન પાળશું એટલો લાભ છે વર્તમાન પાળ્યા વગરનો કોઈ લાભ થવાનો નથી એટલે આ કઈ ગોખણપટ્ટીયું ગાવું એવું નથી ગળા હવાદે ગાવું કે કાન હવાદે સાંભળી લેવું એવું નથી પણ કંઈક આ માર્ગમાં સગડ થાય તો ઘણી સારી વાત છે એટલે ઓંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા શાલી સુરતા અને કિયા સમાગમ સેવા શબ્દ સ્વરૂપમાં અને સુખમણાની સેજમાં પોડતા આ સ્વામી ઓળખાણો સુખમણા સેજ સમોયા मेरी नजर में मोती आया मणि मोती मणि में ज्योति में ज्योत मिलाया ले श्वास उश्वास में उश्वास श्वास में मणि मोती मणि में જ્યારે આ બેયનું એક ઘર થયું ત્યારે જ્યોતિ में ज्योत मिलाया
ऐसा है भाई खेल गवराओ तो सब तन में दर्शाया घटो घटમાં એ દીદારને પામ્યો. આ સુધી બહુ સિદ્ધાંતની સાચી વાત કરી છે, પણ ભૂલ કેટલી કરી ગયા છે બોલવામાં કે જોયું તું વડોદરા ને એને કીધું મુંબઈ, એટલી ભૂલ. શું કહે છે કે અખર અજીત છે ઉતરા મોતી જય સુન में समाया उनका रंग सफेद लिख ले वो गुरु गम से बतलाया. એટલે આ સિદ્ધાંત બારી વાત ગઈ. એટલે સાધુ મંડળે આ વાણી બહાર ગવાતા સાંભળી. પેલા 98 માં આવું તો આપણે ક્યાંય સાંભળ્યું નથી. વળી સોખું કે છે કે ઉનકા રંગ સફેદ लिख ले वो गुरु गम से बतलाया. તો ભગવાનનો કોઈ રંગ છે, એનો કોઈ આકાર છે? રૂપ રંગ આકાર જેનો કઈ નથી. જેમ પાણીનો કોઈ આકાર નથી, તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે છે ને, એમ ઈશ્વરનો કોઈ આકાર નથી, એનું કોઈ રૂપ નથી. ભક્તવત્સલ ભગવાન કહેવાય છે. તમે જેવો ભાવ રાખો એવા ભાવે ને એવા નામે ઈ છે. આપણે ઓલા ભરવાડનું દ્રષ્ટાંત દઈ છે. લક્ષ્મી નારાયણ કીધું લપસિંદર લપસિંદર મંડાણો કે એ મારું નામ છે. એટલે એનો કોઈ રૂપ નથી, રંગ નથી. શ્યામ સફેદ લાલ રંગ લીલા पीला रंग परखाया हो सब तो 5 तत्व का रंग है उस पर आत्म पाया. तो आ एम की एक सफेद रंग उनका लिख ले ओ गुरु गम से बदलाया. बोली पाछी केवी बात करे पाछળ કે અરસ પરસ અંતર નહીં રખના હરખ નિરખ ગુણ ગાયા. જોઈને કહું છું દાસી અર્જન શિખર પર સળિયા અનભે પરિભ્રમ પાયા મેરી નજર में મોતી આયા. એટલે સંત મંડળ ભેળું થયું. જીવન ભગત ને બોલાવ્યા કે અર્જણદાસ તમારો શિષ્ય છે કે હા કે તો આ એની વાણીમાં એમ કે છે કે અખર અજીત છે ઉતરા મોતી સુનમાં જઈ સમાયા ઉનકા રંગ સફેદ लिख ले वो गुरु गम से बतलाया. તો સફેદ રંગ નો છે હોય તો સાબિત કરી દો, નગર આ વાણી ખોટી છે, આની ઉપર સોકડી મારી દો. જીવન બાપાએ વિચાર્યું કે મારો ભૂલ તો થઈ ગયો છે બોલવામાં, પણ હવે આપણે આયરોદા લઈ બીજું તો શું થાય. નગર બ્રહ્મ જ્ઞાની નો ગમો જેમનો નાખે એમનો હામો, એનો હવળો અર્થ કરવો હોય તો થાય એમ છે. ઉનકા રંગ સફેદ लिख ले તો એનો અર્થ જો જ્ઞાની કરવા ધારે તો હરખો કરી દઈએ કે જળબુંદ નો બનેલો સદગુરુ નો દેહ. હે એને મેં કીધું છે કારણ કે ધ્યાનની મૂર્તિ ઈ છે. કાયામાં ગુરુ ગોત્યો શું કરું મારા વાલાના વખાણ. 10મે દરવાજે એની ડેરી બિરાજે પણ રાખજો તમે ધોળી ધજાના પ્રમાણ. ધ્યાનની મૂર્તિ સદગુરુને બનાવજો. એ અર્થ કરવા ધારે તો સવળો થઈ જાય, પણ ભૂલ કરી છે એટલે ભૂલ ઈ ભૂલ જ. બોલવામાં ભૂલ કરી છે તો આયરોદા સંતો લે છે, કારણ કે સિદ્ધાંત થી વિરુદ્ધ કોઈ દિવસ સંત વર્તે નહીં, અને વર્તે તો એને સંત ન કહેવાય. એ કાયમને માટે જે સિદ્ધાંતે ચાલે છે એ સમજણમાં જે વર્તે છે એને સંત નું બિરદ છે. એટલે આયરોદા લઈ લીધો કે સાચી વાત છે, આપ સંતો સર્વે મળ્યા ને તમે અમારી ભૂલ ન કાઢો, તમે અમને પાછા ન વાળો તો બીજું તો કોણ વાળે. બહુ દયા કરી. એટલે અમારું તો કે છે કેવું છે, ગુડ ગુરુ ને જે નાસી પાસેલા દિવસે નહીં પગડંડા, દિવસે નહીં પગડંડા. ગુડ ગુરુ ને સી પાસેલા દિવસે નહીં પગડંડા, દિવસે નહીં પગડંડા.
ગમવા છે આપે વખાણે અંધા દેખ્યા હોય તો કઈ બતલાવો મોતી કે સારંગા કરીને ગોતો ગગનમાં ક્યાં વહે સુખની ગંગા દેખ્યા હોય તો કઈ બદલાવો મોતી કે સારંગા મોતી કે સારંગા સાચી વાત છે સફેદ રંગ તો નથી ને કેમ કહેવાય પણ અમે બે એવા ભટકાઈ ગયા છે ગુરુ ગુરુ શિપા સેલા દિવસે નહીં પગ દંડાવે દિવસે હરખો ઉજે નહીં અહીંયા રાત ની ક્યાં કરીએ આપને શું છે અને અગમ ભાખે આ પાહે પૂછતું નથી ને આગમ ભાખે ઈ તો ક્યાંથી અમારો મેળ કે સરવાળો હરખો ઉતરે બહુ ધૂણતો કે 20 વીર બાંધો 160 જોગણી બાંધો અને કેટલા હનુમાન કહેવાય છે હે એને બાંધો એટલા દેવને બાંધો ધબધબાટી માંડ્યો પાડવા એટલે કોઈ કે પડખે ચડીને કીધું કાકા તારા નેવા બાંધ નહીં લબડે છે માથામાં વાગે છે હવે આને નથી બાંધવા આપને સૂઝે અને અગમ ભાખે એ તો આપે વખાણે અંધા આંધળે આંધળા વખાણ કરે એવું છે તમે તો મહાપુરુષ છો સંત છો અનુભવી છો તમે તો જોયું જ હોય દેખ્યા હોય તો તમે અમને બતાવો ને ઈ મોતી કેસા રંગા કેવો છે ગમ કરીને ગોતો ગગનમાં ક્યાં વહે છે આ ગુપ્તી ગંગા ગુપ્ત ગંગાનું ઝરણું ક્યાંથી વહી રહ્યું છે ઈ પણ કયો બોલે હે સંતો તમે તો સફેદ રંગનો છે એનો જ વાંધો લીધો પણ મને તો બીજી સંશય છે આણે એમ કીધું કે અખર અજીત છે ઉતરા મોતી જય સુનમાં સમાયા પણ મને તો એમાંય સંશય છે કહા સો આવે વળી કહા સમાવે ऐसे बड़ा असंभा ऐसे बड़ा रे असंभा कहाँ तो आवे कहाँ समावे ऐसे बड़ा असंभा ऐसे बड़ा असंभा नहीं सूरज नहीं चंदा क्या हो तो कहीं बदलावो के सारंगा तुम कभी क्या गंगा क्या हो तो कई बदलावो मोती के सारंगा मोती के कहाँ सुहावे कहाँ समावे एज बड़ा अचंबा
એને એમ કીધું કે અખરો જીત છે ઉતરા મોતી જય સુન મેં સમાયા. પણ ખરેખર જેને ક્યાંયથી આવન કે જાવન નથી, આવન હોય એને જાવન હોય, જેને આવન જ નથી આદિ અંત મધ્યમાં જે કાયમ ને માટે છે. જ્યાંથી જેમ તેમનો તેમ વધે ઘટે નહીં વાલો, આવે ને જાય જાય ને આવે નહીં ભર્યો નહીં ઠાલો. એ કાયમ ને માટે છે અને છે. એટલે કે મને તો ये संशय से कहां सो आवे कहां समावे वही बड़ा संभा. પિન બ્રહ્માંડ થી અપરંપારા જે નહીં સૂરજ નહીં સંધા, દેખા હોય તો કઈ બદલાવો મોતી કે સારંગા. વીજળી પડી ગયો હે આની પરીક્ષા લેવા જાતા એની થઈ ગઈ. હવે એમ કે ખબર નથી પડી, અમને નથી ખબર, તોય નીચું કહેવાય. તે હવે ખબર વિના આને જવાબ શું દેવો? જાગર આવી ગયો, કોઈ બોલે કોઈ ચાલે. તઈ જીવન બાપાએ કીધું કે અર્જણ હવે કઈ દઈશ ઉજે, હવે જી બોલી પહા પોબાર છે. હે હવે દાંત જીતમાં આવી જાય એમ છે. હવે કઈ ગમ પડતી હોય તો બોલ કે ગમતો ગુરુ મહારાજ હે આપની કૃપાથી ફરજ પડે છે, હવે સમજાય છે. દીપક ગુરુ એ જ્ઞાન બતાયા, નવખંડા હવે ખેલું છું નવખંડા. દીપક ગુરુ એ જ્ઞાન બતાયા, ખેલું છું નવખંડા હવે ખેલું છું નવખંડા. આપે ભયાયા નંદા, દેખ્યા હોય તો કઈ બદલાવો કે સારંગા. આતમથી નાયન વે પાયા, મતિયા સર્વે ખંડા, મતિયા સર્વે ખંડા. આતમથી નાયન વે પાયા, મતિયા સર્વે ખંડા. કઈ બદલાવો મોતી કે સારંગા. કઈ બદલાવો મોતી કે સારંગા, મોતી કે સારંગા. દીપક ગુરુ એ જ્ઞાન બતાયા, ખેલું છું નવખંડા. સદગુરુની કૃપાથી હે જ્ઞાન રૂપી દીપક પ્રગટો તો સમજાણું કે નવે ખંડમાં ઈ જ ખેલી રહ્યો છે. એટલે સોહમ ફાટી નવખંડ વયા. પણ એમાં બોલવણીની એક ભાત ઉભી થઈ છે, એને રસ્તા દિયા છે બોલાય. પણ કહે કબીર ધર્મ સુનવાય સાધુ હંસા સુટા કોણ ઘર જાય. કે નવ સોહમ કે ઉપરે 10મા સોહમ સાત. કહે કબીર ધર્મદાસ को करो तो ताका करजो विचार. નવ સોહમ ની ઉપર નવેન્દ્રિય ઉપર એનું વાસ્તુ છે.
એનો સંશોધોરી છે, પણ પ્રગટ ક્યાં છે કે દસમા સોહમસાર જે શ્વાસોશ્વાસમાં જે શબ્દ ધ્વનિ ઉઠે છે, ન્યાય એનો પ્રગટ વાસો છે. દીપક ગુરુએ જ્ઞાન બતાયા, ખેલો સો નવખંડા મોતી નિરખ્યા, એટલે આ શબ્દ સ્વરૂપ ને જાણ્યું. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે અને પિયુને પરિખ્યા તે સદગુરુ સગુણ સ્વરૂપ છે. મોતી નિરખ્યા અને પિયુને પરિખ્યા, સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપની યથાર્થ સમજણ સમજો. પિયુને પરિખ્યા, હવે આપે ભૈયા આનંદા. તો જીવન બાપા કે ભાઈ હવે સમજીને બોલજે. આ તો આત્મચીના અનભે પાયા, એના મટી ગયા સર્વે ફંદા. કેનો વાદ વિવાદ મટી જાય, કેની ભ્રમણા ટળી જાય, કે એ યથાર્થ સ્વરૂપ ઓળખાણું એને બહુ આવી રીતનો ગોળ ગયો હોય ને આવી રીતનો એનો સ્વાદ હોય ને ગમે એટલું વર્ણન કરો સમાધાન થાય ન થાય બાપા. સમાધાન ક્યારે થાય કે કાકરી મોઢામાં મુકાઈ જાય તો ને એમ એ સ્વરૂપની જેને ઓળખાણ થઈ એનો ભટકાર મટી ગયો, એનો વાદ મટી ગયો. આત્મચીના અનભે પાયા, એના મટી ગયા સર્વે ફંદા. દાસી જીવન સંત ભીમને ચરણે અર્જણ, આશે ધ્યાની પુરુષ કા ધંધા. બોલ તો કઈક સમજીને બોલજે ભાઈ સાહેબ. નગર આવડા હા તૈયાર જ છે બંબીઓ વાળા. કોકના કોથળા તોડવા માટે બંબીયું કરાવ્યું છે, એને માલ ખરીદવો નથી, લેવો નથી, કઈ નથી કરવું. કોકના કોથળા ફાડીને માલ જોયા કરવો કે આમાં બહુ દોડી છે, આમાં કસ્તર છે, આમાં તેમ છે. જેના તેના કોથળા ફાડ્યા કરે, પણ જીવન બાપા એ પછી મિલના ગયણા હોય ને, તેલના મિલના ગયણા, એનો કોથળો કર્યો અને બંબી વળી ગઈ એમાં કરે. ન્યા બંબી વાળાનું કાયમ નો આવે, કારણ કે અનુભવી આગળ વાદ જ વટે વધે. ઊંટની આગળ જેમ પાળો ખદે, ઊંટના તો આઘા મેલાણ, અખા પાળાના તો છાંડે પ્રાણ. હે અખા એ અનુભવી ઈશ્વર રૂપ, અને સાગરની પાએ હું કૂદે કૂપ. ગમે એવો કૂવો હોય તો સાગરની બરોબર ક્યાંથી જાય, એમ અનુભવીની આગળ ગમે એવા વાદીલા હોય તો એનું શું આવે. એટલે એમાં પણ આની જીત થઈ ગઈ હૈરાદામાં. હવે આવડા લાગ જોવે છે કે આનો ફેરો ક્યાં ફાવે. એમાં એક વખત બા કુંભાજીની કચેરીમાં બેઠું છે મંડળ, કારણ કે જેવા તેવા નહોતા, એ રાજ્યના ગુરુ હતા. સત્સંગમાં એવી વાત નીકળી, એટલે ભા કુંભાજીએ કીધું ગીતો બધું ઠીક, પણ હાલ વર્તમાનમાં એવો કોઈ ભક્ત હશે જેને ભગવાન મળ્યા હોય. એટલે આને લાગ આવી ગયો કે આપણે આ મોકો છે, જીવન કેદુ નો મોટાયું બડાયું કરે છે, મળ્યો મળ્યો એવા પોકાર પાડે છે. તો આ લાગે ચડાવી દઈ કે બાપુ તમને ખબર નથી, તમારી નવાઈમાં આ ઢોરા આડે ઘોઘાવદર ગામમાં હે જીવન ભગત એમ કે છે કે મને મળ્યા ને જો આ એની વાણીઓ. એમ શું વાત કરો છો? એમ જ્યાં વાત આલે છે ત્યાં પટાવાળાએ કીધું બાપુ તમે જેની વાત કરો એ ભગત ઘોડી લઈને જાય છે. એલા દહીં તો બોલાવી, ઘોડી તું ચાલ રાખ. પટાવાળો કે નામદાર આપને સભામાં સત્સંગ સભામાં યાદ કરે છે, લાવો ઘોડી હું ચાલી રાખું. ભગતરાજ ગયા જીવન બાપા, ઓહો આજે આ તમારી દેવ સભામાં મને રૂખડિયાને આ દાસને યાદ કર્યો, હું મારો અહો ભાગ્ય માનું છું, ધન ગળી ધન ભાગ્ય. બોલો બોલો મહારાજ. મહારાજ એવું કઈ કામકાજ કે કામકાજ કઈ નહીં ભગત, અમારે હમણાં એવી વાત થઈ કે હાલ વર્તમાનમાં કોઈને ભગવાન મળ્યો હોય એવો ખરો? તો આ લોકો બધા એમ કે છે કે ભગત તમને મળ્યો એ વાત સાચી છે? નિર્ભય પણ એવો જીવન બાબા કે હા નામદાર તમે કેતા હોય તો સાચી છે. અરે વાહ રે વાહ જીવણા, શબાશ. આ વાતમાં અટાણુંથી આ પાડનારો મને કોઈ મળ્યો નથી. મનુષ્ય માત્ર ને જન્મથી મળ્યો છે, પણ ગુરુ વચનની પ્રતીતિ વિના કોઈ આ પાડી શકે ખરું?
કે આ નામદાર મળ્યો છે. જા જા જીવન લહેર કહે, બોલ કે તો ગામ ગરાસ આપી દઉં, જગ્યા બંધાવી દઉં, કે તો મંદિર ચણાવી દઉં, કે એટલી જમીન જાંગીર આપી દઉં. કે ના, મારે કાંઈ નથી જોતું. જમીન જાંગીર કાંઈ નથી, મારે મંદિર બાંધવું નથી, મારે આશ્રમ બાંધવું નથી, મારે તો આપની નવાઈમાં રહી અને ભજન કરવું છે, લહેર કરવી છે. કે જાઓ ભગત મજા કરો. ઓલું મંડળ કે લે હાલે. આ તો હારું થયું, આને સરસ્વતી વહી તે કાંઈ માગ્યું નહીં, નકર આપડી આરે આવડો હમણાં મન થઈને બેહી જાય. પણ બા કુંભાજી અનુભવી હતા, જેણે શબ્દાર્થના 4 મોટા મોટા આવડા પુસ્તક લખેલા છે. એ જાણતા હતા કે મનુષ્ય માત્ર ને મળ્યો છે, પણ જેને આ અણસાર મળી છે એ આ કહી શકે. એટલે લહેરમાં આવી જઈને ભગતને કીધું જાઓ મજા કરો. એમાંય દા ફાયો નહીં આવડાનો. છેલ્લે તપાસ કરી રાજ્યમાં કે ભગતનું કાંઈ લેણું છે. લેણું તો કાંઈ નહીં, પણ બીજાએ 400 રૂપિયા ઉપાડેલા ને એના જામીન થયેલા ભગત, અને એને ભરેલા નહીં પૈસા. તે મૂળ વ્યક્તિ નો ભરે તો જામીન ને ભરવા પડે. એટલે એને કીધું વ્યાજનું વ્યાજ ને ચક્રવૃત્તિ વ્યાજ ને જેટલું વધે એટલું કરી દે હિસાબ. આનું લેણું કેટલું થાય? કે 80 કોરીનું વ્યાજનું વ્યાજ ને એનું વ્યાજ ને એમ કરીને 800 કોરી થાય. એ લેણાની ઉઘરાણી ભગત ઉપર કાઢી કે આના તમે જામીન થયા છો, એને મુદત પ્રમાણે રકમ ભરી નથી, તો વ્યાજનું વ્યાજ ચક્રવર્તી વ્યાજ થઈને 800 કોરી લેણું તમારું નીકળે છે, ભરી દો, નકર જેલમાં હાજર થઈ જાવ. ભગત કે 880 હું અહીંયા એકનો મેળ નથી. હે એમાં ક્યાંથી ભરું ભાઈ સાહેબ? કે તો હાલો થઈ જાવ હાજર, જેલમાં તમારે માટે તૈયાર છે. હાલો બાપા ન્યા બેહે, બીજું તો હું પણ ઉભા રહ્યો કે મારી 3 નોટ 3 લઈ લો. એટલે રામસાગર હે ભગત ની 3 નોટ 3 એ રામસાગર છે. ખંભે નાખીને ગોંડલ આવ્યા બા કુંભાજીની કચેરીમાં. આ લેણું નહીં ભરી શકતા એને હે ભગત રાજ ને જેલમાં પૂરી દીધા. એક પછી એક આરાધ કરે છે. સવાર થવા આવ્યું છે, સવાર સુધી કાશી જેલમાં રાખેલ છે. સવાર સુધીમાં મૂળગી રકમ ભરાઈ જાય તો છૂટા, નકર હવારે પાકી બેડીયું પડી જાય એવી મુદત કરેલી છે. સવાર થવા આવ્યું, ઘણી આરાધની વાણીઓ ગાય, પણ કાંઈ હંચળ થયો નહીં. પછી ભગત ખારાઈ ગયા, પાણાની ખોવાઈ ભરી લીધી પછી, અને છૂટા હલેડા મીંડા ઝીકવા. જેલમાં પુરાણા અમે નાથ રે, સાંભળ્યા રે વેલરી કરજે મારા, સાંભળ્યા રે વેલરી કરજે મારા. બામ રાખી પૂરું ન પડ્યું અને કુંભે જાણી વાત. બામ રાખી પૂરું ન પડ્યું એ કુંભે જાણી વાત. સિપાહી મોકલી જીવન ને તેડાવ્યા રે, પૂજા છે મારા નાથ રે.
માલિયા રે વેલેરી કરજે નાથ રે રામલિયા રે વેલેરી કરજે માલિયા વેલેરી કરજે બામ રાખી પૂરું ન પડ્યું ઉમાએ જાણી વાત શિવાય મોકલી જીવન ને તેડાવ્યા કોટમાં પૂરી દીધા છે નાથ હે સાંભળ્યા હે મારી વેલેરી કરજે ને વાત જીવન બાપા કે છે ભલામણા હે તારા ખજીનામાં ક્યાં ખોટ છે તું તો હે મોટામાં મોટો દાતા છો તારા ભંડાર સમાન જગતમાં કોઈ ભંડાર નથી જીવન કહે જગદીશ ને ક્યાં ગયા તારા હજારો હાથ જીવન કહે જગદીશ ને એ ક્યાં ગયા તારા હજારો હાથ તારે ખજીને ખોટ પડી રે થયો રે મારા નાથ રે નિર્ધન થયો રે મારા નાથ રે સાંભળ્યા રે કરજે મારી વાત પુરાણા નાથ રે કામલિયા રે વેલેરી કરજે મારી વાત જીવન કહે જગદીશ ને ક્યાં ગયા તારા હજાર હાથ રામાવતારમાં શબરી નામે ભક્ત ગુરુ વચનમાં વિશ્વાસ રાખી ભગવાનની રાહ જોતી રોજ બોર ભીણે છે એનો ભાવ પ્રેમ જોવા ભગવાન સિપાહી નું રૂપ લઈ કડકા સિપાહી નો અને ગયા હે ભાઈ શું કરસ કે મારા ભગવાન આટલું બોર વીણું હવે ભગવાન વાળી આ જંગલ મારું રાખેલું કેને પૂછીને વીણસ કે કોઈને નહીં ભાઈ ભગવાન આટલું વીણું સમજોઈ તું લઈ જા કાપો ઠલવી નાખ ખોવાઈમાં નોખા નોખા ખાસ રાખેલા ભગવાનમાં હજી આ ખોવાઈમાં હું છે એ તો મારા ભગવાન ના એટલા તો રેવા દે હવે જા વગર વાળી મોજ ન કર ઉભો રેજો ભાઈ છેટો રે દઈ દઉં છું ખોવાયા માંથી ખોબામાં લઈને કે લેજે હજાર હાથ વાળા નગર મારો રોયો લઈ જાય તો કડકા સિપાહી માંથી હજાર હાથ કરીને એક એક બોર વીણી લીધું તો જીવન બાપા કેલા લેવામાં હજાર હાથ કર્યા અને આ દેવામાં એકેય દેખાતો નથી જીવન કહે જગદીશ ને ક્યાં ગયા તારા હજાર હાથ તારે ખજીને ખોટ પડી કે તું નિર્ધન્યો ધૈર્યથી જ છો મારા નાથ મીડા ભગતભાઈ હલેડા ચીકવાઓ થોડી આગળ વધીને શું કે છે તુલસી રામ નું તાતું કરી
અને જઈ તું બેટમાં બેઠો તુલસી રામ નું તાતું કરી એ જઈને તું બેટમાં બેઠો જીવન કહે જગદીશ ને રે કોઈ કરજે મારી વાત જેલમાં પુરાણા નાથ રામલિયા રે કરજે મારી વાત વેલેરી કરજે તુલસીરામ નું તાતું કરી જઈ તું બેટમાં બેઠો જીવન કહે જગદીશ ને ઓલા દિવાળિયા ને કોઈએ દીઠો ગરમાં તુલસી નામનો રાક્ષસ પણ કૃપા કરી દીધી તો તુલસી રાક્ષસ મટી નહીં તુલસી શ્યામ નામનું ધામ બાંધી દીધું તુલસીરામ નું તાતું કરી તું જઈને બેટમાં બેઠો જીવન કહે જગદીશ ને આ દિવાળિયા ને કોઈએ દીઠ્યો દિવાળીઓ એટલે મહાપુરુષોના શબ્દ તો વિચારો જેમાં અઢળક મર્મ સુવાયેલો છે દિવાળી દેવો એના સિવાય કોઈ દિવાળે એમ નથી જો ઈ ભેટી જાય તો દી વળી જાય અને કાયમનું દુઃખ ટળી જાય આ દિવાળી આને કોઈએ દીઠ્યો પણ આવું ભગવાનને કોણ કહી શકે કે જેનું બેલેન્સ પડ્યું છે જેની મૂડી એ બેંકમાં જમા પડી છે ઈ હવે આપણે એકેય સિક્કો જમા નથી કર્યો અને ઉઘરાણી કરવા જાય પણ કાકા તારું ખાતું જાય બોલતું નથી તું ક્યાં લેવા આવ્યો આને તો કાળજી રાખી રાખીને તેજોરીમાં અઢળક ધન ભેરું કરી સિક્કા જમા કર્યા છે એને ઉઘરાણી કરવાનો હક છે બાકી કોઈ તો ઉર્ધમ ગગનમાં તાકતો ભાગતો જોવું નમ્ર વાણી પણ કોણ હું અને ક્યાં હક થકી માગતો તે જાણતો નથી મૂર્ખ પ્રાણી ભગવાન પાસે માગવા જ માંડ્યો નરસિંહ મહેતા કે ધન દે માલ દે મિલકત દે પુત્ર દે પરિવાર દે સંપત્તિ દે એમ કરતા કરતા કે ભક્તિ દે મુક્તિ દે એલા પણ આટલું બધું તે કેદી ન્યા જમા કર્યું તો માંગવા જ મંડાઈ ગયો છો હવે આપણે ન્યા કોક કહવાળો માગવા આવ્યો તેથી દીધો હોય નહીં પછી આપણે ન્યા હળ માગવા જઈએ પછી દે કે કાકા કાલ કહવાળો દીધો નતો અને આજ હળ માગવા આવ્યો છો એમ એની પાસે આપણે કઈ જમા નથી કર્યું માગવા જ મીંડા છે તો ઈ કેવી રીતે મળશે કોણ હું ક્યાં હક થકી માગતો તે જાણતો નથી મૂર્ખ પ્રાણી કોણ હું અને ક્યાં હક થી આટલું બધું માગું છું એ ઈ જાણતો નથી વળી કે છે કે મારી અરજ સાંભળસ કે નથી સાંભળતો કાતો ગોપીઓમાં ગેલો થયો નકી નિંદ્રે ઘેરાણો મારા નાથ કાતો ગોપીઓમાં ગેલો થયો એ નકી નિંદ્રે ઘેરાણો મારા નાથ દેવકી
દેવકી ને પેટ પાણો જન્મો તો રે જીવનના પગમાં પડશે બેડિયું અરજ કરે છે દાસ રે રામલિયા રે ગાતો ગોપીઓમાં ગેલો થયો કે નિંદરે ઘેરાણો છો મારા નાથ હે રમી રમીને ઠાક્યો તે સુઈ ગયો છો જીવન કે આના કરતા તો દેવકીને પેટ પાણો જન્મો તો કોક લુગડા ધોવા ધોબી તો લઈ જા એટલે હૈદ કરી નાખીને પણ એમાંય મર્મ છે કે પાણા તો જગતમાં ઘણાય જન્મા છે પણ તો તને ભગવાન નું બિરદ છે એટલે તારી પાસે અરજ કરીએ છીએ ભાઈ સાહેબ કેની પાસે બીજી રાવ કરીએ સવારે રવિ ઓક્ષે લોક શું જાણે જીવનની લાજ એ જીવનના પગમાં પડશે બેડિયું દિવસ ઉદય થતા જો મારું કરજ નહીં ભરાય તો બેડી પડી જાય છે તારા બાનાને ખોટ બે છે એ મારે કઈ નાવા નિશોવા નથી અને તને આટલો બધો લોભ શું લાગ્યો છે એસી કોરીમાં શું લોભાણો મારે નથી જોતી લાખ બે લાખ એસી કોરીમાં શું લોભાણો એ મારે નથી જોતી લાખ બે લાખ ત્યારે મારા જે મન જાણ્યું રે જીવન વગતે દીધો દીકરો મારે ધર્મા જવી મનતા રે રેલેરી કર દે જીવનદાસ રે રામલિયા રે
એસી કોરીમાં સોલું વાણો મારે નથી જોતી, લાખ બે લાખ મૂળગી ભરાય તોય છૂટી જાવ એમ છે. ત્યારે મહારાજે મન જાણ્યું આ તો અરજ કરે છે દાસ. આરાધના સાંભળીને શેઠ સ્વરૂપે આવ્યો સાંભળો કુંભાની કસેરી માય. સવારનો પોળ છે, દિવસ ઉગવાને હજી વાર છે. ગોંડલની મોટી બજારમાં હાલ્યો આવે, લંબકોટ રહી ગયો કાને કલમ, પગમાં ચાકડી હાથમાં લાકડી, માથે સગર સાપ પાઘડી. બજારમાં જેની ઝાંય પડતી આવે. દરબાર ચોકમાં આવીને ઉભા રહ્યા. અહીંયા એક નબીરાનું જુવાનિયાઓનું ટોળું બેઠેલું. એને પૂછ્યું કે ભાઈ ગોગાવદર નો માર્ગ. ઓલા એકાબીજા સામે જોવા મળ્યા. આવડા મોટા શેઠ, ગોગાવદર હુંડલા જેવું ગામ, આને લાયક ન્યા કોઈ હગો જ ન હોય. આ ન્યાનું કાપું છે. એટલે ભાઈ માર્ગ દેખાડો કે હે શેઠ તમે આવડા મોટા માણા, ગોગાવદર હુંડલા જેવું ગામ, તમારે લાયક ન્યા કોઈ હગો હોય નહીં. કે ભાઈ મારે એક છે. કોણ? કે જીવન ભગત. મેં એની માનતા રાખી હતી. બા કુંભાજીની કચેરીમાં એને બાપુએ બોલાવ્યા ને ભગવાન મળ્યો એ વાતમાં એને હા પાડી. એટલે મને વિશ્વાસ બંધાણો. મેં માનતા રાખી હતી, એની દયાથી મારી ત્યાં દીકરો થયો. એટલે માનતા ધરવા જાઉં છું. એટલે આવડા એક બીજા મીંડા દાંત કાઢવા. બહુ મોટા માણા હોય ને, બહુ મોટા હોય ને, ઓમ ભોળા હોય. નાવડા કાટના દીકરા, ફોનું નો થાય એવા. કાટ નો લગભગ ક્યાંય મેળ ન પડે, એને ખેરવાનો જ હોય તોય ગહવો પડે. આપણે કોશિશ તોય કાટ થવાની જ કરીએ છીએ ને. સમજ કર બિગડે શોભન ચાવે. લેવાય કે દાંત કાઢોમાં આસી કરોમાં મને માર્ગ દેખાડો. કે માર્ગ હું દેખાડે શેઠ. આ તમારો ભગત હમી હાંજ નો જાય જેલમાં પૂર્યો તંબુરી વગાડે છે. કેટલીક માનતા છે, ધરી દ્યો ની વખત છે, કરજ ભરાઈ જાય ને છૂટો થઈ જાય. એવું થયું છે કે આ રાજનું લેણું છે. કેટલું છે કે 800 કોરી છે વ્યાજ સહિત, અને મૂળગી રકમ હવાર સુધીમાં 80 કોરી ભરાઈ જાય તો ઈ મુક્તિ મળી જાય એવું છે. અરે તો કે કામ થઈ ગયું. મારે એટલી જ માનતા છે. તો આ પૈસા હું ક્યાં ભર દઉં? કે જો આમે તેજુરી ઓફિસર ઢાળિયા વાળું ટેબલ રાખીને બેઠા, એને ભરી દો એટલે તમને પહોંચ દે, પહોંચ જેલર ને દો એટલે ભગત છૂટા થઈ જાય. તો ભારે કામ થયું. તેજુરી ઓફિસર પાસે જાય છે. આવડા કે ઓમ હારા ભક્તે હારા હાસવાટીને ભજન ગાયા લાગે. હો અગર 18 ના પોરમાં આવડો મોટો શેઠ આવી જાય ક્યાંથી? પણ તેજુરી ઓફિસર ને ભગત નું લેણું હતું તે ભરી દીધું. 80 ને બદલે 800 રોકડી ત્રુઠવાન થયો છે દીનો નાથ. કે આલિયો જેટલું કરજ હોય એટલું મારે એટલી જ માનતા છે. કરજ ભરી સહી કરી દીધી, પહોંચ લઈ લીધી, જેલર ને દીધી. જેલરે કીધું ભગત નીકળો બહાર, આવે તંબુરી બંધ કરો, તમારું કરજ ભરાઈ ગયું. ભાઈ સાહેબ મસ્કરી ન કરો. કોણ ભરી જાય? કે મસ્કરી નો હાલે, આ જેલ છે. તો કે મને કયો કોણ ભરી ગયું? મને ખબર નથી. તેજુરી ઓફિસર ને પૂછો. જઈને ઓફિસર ને પૂછ્યું કે શેઠ સાહેબ આ મારું કરજ કોણ ભરી ગયું? કોક શેઠ હતા ભગત, તમારી માનતા રાખી હતી, તમારી દયાથી એને દીકરાનો જન્મ થયો. એટલે જેટલું કરજ એટલી જ એની માનતા હતી. અરે સાહેબ તમને હું કહું, ભજન મેં કર્યું, ભગવાન તમને મળ્યો. એના સામું જોયું તું? ના ના, હું તો કોરી ગણવામાં કોરે કોરો રહી ગયો. કે હું એવો ક્યાં સિદ્ધ નો દીકરો કોક ને દીકરા દઉં તો તમારી જેલમાં શું કામ પુરાવ? ભજન મેં કર્યું, ભગવાન તમને મળ્યો. કે તમે એના સામું નકા મેં નથી જોયું. કે કાંઈ નિશાની કા
સહી કરી છે જોવા દ્યોજી. ગોંડલ સ્ટેટમાં કાળીશાહીનું ચલણ, કાળીશાહી થી સહી કરેલી જ્યાં જોવે ત્યાં લાલ અક્ષર થઈ ગયા. આ મારો નાથ નહીં તો બીજો કોણ? 80 ને બદલે 800 રોકડી ત્રુઠવાન થયો દીનો નાથ ભીમ બેટાને બહુ દુઃખ ભાંગ્યા. એમ ગુણ ગાય છે જીવનદાસ. એનું તો કરજ ભરાઈ ગયું. એ જેલમાંથી મુક્ત થઈ ગયા. પણ હવે તો આપણે જુગબંધનની જેલમાં કઈક મોટું કર્મનું કરજ છે, એમાંથી મુક્તિ મેળવી લેવી હોય તો આપણે એ આશરો લઈ લેવો જોઈએ. જીવ માત્ર એ બંધનમાં એ જેલમાં છે પણ ખબર નથી. જીવન ભગત જેવા જાગૃત પુરુષને ખબર પડી, એને અરજુ કરી એ જેલમાંથી છૂટી ગયા તો ગુણ ગવાય છે. એમ એવા સર્વે સંતો મહાપુરુષો આ કમાઈ કરી ગયા છે. જુઓ, કમાઈ કરી કરીને ચાલ્યા જાય છે. કાલ સવારની વાત, આજે તિથિ નિમિત્તે આપણે ભેળા થયા છે. હે બલારામ બાપા, દાદા ઉગારામની કૃપાથી આ કમાઈ કરીને ગયા. નકર બાબા તો જગતમાં કઈક નથી વહી જતા. કમાઈ 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 તે કમાઈ માથે શિંગડા હોતા છે. એટલે બધી આ દેવ સભા જેના નામ ઉપર હાજર થાય એ કમાઈ, બીજું શું કમાઈ હોતી છે ભાઈ? અને આ આનંદ ઓશો અને અનેક જિજ્ઞાસુ અને આ સત્ય જ્ઞાનની લાણી એની નિમિત્તે મળે. એ મહાપુરુષોનો પુરુષાર્થ તો તમે જુઓ, દેહ કરીને વયા જાય છે છતાંય કાયમને માટે લીલા લહેર વર્તાય છે. દાદાશ્રી વૈયા ગયા, એને આજે 35 વર્ષના વાણા વાઈ ગયા. તો એમ લાગે છે ને હજી કાલ જ ગયા છે. એનું નામ લેતા, એની યાદી કરતા, એનું ચિંતન કરતા, એના ગુણાના વાતો ગાતા એમ લાગે છે કાં તો આપણી ભેળા જ છે. અને હોય ભેળા નો હોય, એની દમી દ્રષ્ટિ નો હોય તો આ આનંદ, આ લેર ક્યાંથી હોય ભાઈ? આપને ભક્તિમાન, જ્ઞાનમાન, ધર્મમાન, સદગુરુમાન શું ખબર પડવાની હતી? પ્રતાપ એ મહાપુરુષોનો છે. કેવડી કમાઈ કરી આ જગતમાં લેર લૂંટી અગ્ને હંસોને આ બ્રહ્મ રસાયણ પાન કરાવીને જગતમાં આનંદ લહેર વર્તાવી દીધી છે. કોઈને ખબર નહોતી કે કોઈ એમ નહોતું કેરું તારા ઘટમાં પીવું વિરાજે. આ કોઈ નહોતું કેતું, એ આણે ફડાકો મારી દીધો. અને ઘટો ઘટમાં આ નામની જ્યોતિ પ્રગટાવી દીધી અને નિર્ભય બનાવી દીધા. જાઓ લહેર કરો, આનંદ કરો. પણ આ તમને લક્ષ્મણ રેખા બતાવી છે, એ વળોટતા નહીં તો ભાર નથી, કોઈની તાકાત નથી કે તમને કોઈ કાંઈ કરી શકે કે તમારો વાળ વાકો થાય. એવો આ નામનો પ્રતાપ છે. પણ એ નિશાને ધ્યાન રાખીને જે સાધક હાલે છે એનો સદાયને માટે ભટકાર મટી જાય છે. એને કોઈ અવરોધ ઉભો થતો નથી. સોનલ